ચાલો હવે આજનું લેક્ચર આપણે શરૂ કરીએ. અત્યાર સુધી આપણે 3 પ્રમાણિત રૂપ શીખ્યા છે, 3 સ્ટાન્ડર્ડ ફોર્મ. હવે એ 3 સ્ટાન્ડર્ડ ફોર્મ તો પૂરા થઈ ગયા, એમાં જેટલા એક્ઝામ્પલ કરાવવા જેવા હતા એ મેં બધા કરાવી દીધા. હવે આજે મારે તમને કેટલાક સ્પેશિયલ એક્ઝામ્પલ કરાવવા છે, એટલે આજે આપણે થોડાક એવા સ્પેશિયલ સમ કરશું. 19 સમ કર્યા હતા, હવે લખો સમ નંબર 20. જો if f of x is equal to x square minus 4 upon x minus 2, x less than 2 is equal to 5x plus 3, 2 less than or equal to x less than 5 is equal to x cube minus 125 upon x minus 5, x greater than or equal to 5, तो limit x tends to 2 minus f of x, limit x tends to 2 plus f of x, limit x tends to 5 minus f of x, limit x tends to 5 plus f of x, limit x tends to 2 f of x, limit x tends to 5 f of x શોધો. ફાઇન. લ્યો આ એક સમ આપણે કરવો છે, સાવ સહેલો સમ છે. હવે પહેલા તો આ જે તમને ફંક્શન આપેલું છે, જે આ વિધેય આપેલું છે, એને પહેલા બરાબર સમજી લ્યો. તમને આ એક જ ફંક્શનના 3 ફોર્મ્યુલા આપ્યા છે, એક જ વિધેયના 3 ફોર્મ્યુલા આપ્યા છે. આ ફોર્મ્યુલા તમારે ક્યારે યુઝ કરવાનું કે જ્યારે x ની વેલ્યુ 2 કરતા નાની હોય, x લેસ ધેન 2. x ની વેલ્યુ તમે 2 કરતા નાની લ્યો ત્યારે જ આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનું કે જ્યારે x ની વેલ્યુ 2 અથવા 2 થી મોટી હોય પણ 5 થી નાની હોય. આવી વેલ્યુ હોય તો જ તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. અને આ ત્રીજું ફોર્મ્યુલા એ ક્યારે યુઝ કરવાનું કે જ્યારે x ની વેલ્યુ 5 થી મોટી હોય, 5 અથવા 5 થી મોટી હોય. તો આ ફંક્શન તમને આમ આપ્યું છે અને તમને આટલા લક્ષ પૂછ્યા છે, લિમિટ પૂછી છે. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા આપણે લિમિટ x tends to 2 minus f of x આ આપણે શોધવું છે. લિમિટ x tends to 2 minus f of x એ આપણે શોધવું છે. તો કોઈ પણ લક્ષ શોધવું હોય, લિમિટ શોધવી હોય એટલે ફોર્મ્યુલા તો મૂકવું જ પડે. તો હવે આપણી પાસે આ f of x ના 3 ફોર્મ્યુલા છે. એમાંથી એકચ્યુઅલી આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરવું જોઈએ તો તમને આ x tends to 2 minus નો મતલબ ખબર હશે. આ ડાબી બાજુથી લક્ષ થયું, લિમિટ ફ્રોમ લેફ્ટ સાઈડ. અને x tends to 2 minus નો મતલબ જ એમ થાય કે x ની વેલ્યુ 2 થી સહેજ નાની, 2 કરતા નાની હોય. આમાં x ની વેલ્યુ આપણે 2 થી નાની લેવાની હોય. x થી 2 તરફ જાય પણ ડાબી બાજુથી, ફ્રોમ લેફ્ટ સાઈડ. એટલે x ની વેલ્યુ 2 કરતા નાની હોય અને x ની વેલ્યુ જો 2 કરતા નાની હોય તો તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવું પડે. x સ્ક્વેર માઇનસ 4 અપન x માઇનસ 2. અહીંયા તમારે કારણ લખવું હોય તો કારણ લખી શકો કે ભાઈ x ની વેલ્યુ છે એ આપણે 2 કરતા નાની લેવાની છે. તો હવે તમે જુઓ કે આમાં તો ઓપન 0 થાય છે, તો ઓપન 0 નો થાય એના માટે x માઇનસ 2 કેન્સલ થવું જોઈએ. તો આવા સાદા સમ તો હવે તમને આવડી ગયા હોય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ, આને આપણે ફેક્ટર કરી દઈએ x માઇનસ 2, x પ્લસ 2 અને અપન x માઇનસ 2. તો x માઇનસ 2 કેન્સલ થઈ ગયું એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ
x + 2 અને હવે આમાં x = 2 મૂકો તો કોઈ તકલીફ નથી એટલે આન્સર આવી ગયો 4. જો આ 2 માઇનસ છે, -2 નથી. આ 2 માઇનસ એટલે વેલ્યુ તો 2 જ મૂકવાની. આ માઇનસ ની સાઇન છે ફક્ત ડાબી બાજુ એવું દર્શાવવા માટે ઉપયોગમાં લીધી છે. ચાલો હવે આપણે બીજો સમ કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + f of x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + તમારે ફક્ત એટલું જ વિચારવાનું છે કે આ ત્રણમાંથી ફોર્મ્યુલા કયું આવે. તો x ટેન્ડ્સ ટુ 2 + એટલે x ની વેલ્યુ 2 કરતા થોડીક મોટી. 2 કરતા થોડીક મોટી એટલે ફોર્મ્યુલા આ આવશે 5x + 3. ક્યારેક તમને પ્રશ્ન એમ થાય કે x ની વેલ્યુ 2 કરતા મોટી તો પછી 5 કરતા મોટી થઈ શકે, તો પછી આ ફોર્મ્યુલા શું કામ નહીં? પણ આ ટેન્ડ્સ ટુ છે. ટેન્ડ્સ ટુ એટલે x ની વેલ્યુ 2 કરતા લઘુત્તમ મોટી હોય. 2.1, 2.01, 2.001 એમ હોય એટલે x ની વેલ્યુ આની વચ્ચે જ આવે. બરાબર, આ 2 કરતા લઘુત્તમ જ મોટી હોય. અને હવે આ તો સાવ સુરસુર્યું છે. આમાં તમે x = 2 મૂકો તો કઈ અપન 0 થતું નથી. તો આમાં તો સીધી વેલ્યુ જ મૂકવાની છે. x = 2 મૂકી દો એટલે આ થઈ જાય 10 + 3 એટલે આન્સર આવી ગયો 13. લ્યો નંબર 3 લિમિટ x ટેન્ડ્સ ટુ 5 - f of x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 - x ટેન્ડ્સ ટુ 5 - એટલે x ની વેલ્યુ 5 કરતા નાની, લઘુત્તમ નાની એટલે ફોર્મ્યુલા આ જ આવશે. જો આ 5 કરતા નાના માટે આ ફોર્મ્યુલા છે 5x + 3. અને હવે આમાં અપન 0 નથી થતું એટલે x = 5 મૂકી દો એટલે આ થાય 25 + 3 એટલે આન્સર આવી જાય 28. ચાલો નંબર 4 લિમિટ x ટેન્ડ્સ ટુ 5 + f of x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 + x ટેન્ડ્સ ટુ 5 + એટલે x ની વેલ્યુ 5 થી થોડીક મોટી અને x ની વેલ્યુ 5 થી થોડીક મોટી એટલે તમારે આ ફોર્મ્યુલા આવશે. આ ફોર્મ્યુલા એટલે આ થશે x³ - 125 અપન x - 5. હવે તમે આમાં x = 5 મૂકવા જાઓ તો અપન 0 થાય છે. તો આ સમ બે રીતે થાય, કાં તો તમારે આના ઘનની રીતે અવયવ પાડવા પડે ક્યુબ મેથડ, અને કાં પછી આને તમને આમ ગોઠવતા આવડતું હોવું જોઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 + આને કહી દો x³ - 5³ અપન x - 5. તો આ x5 માઇનસ ની સાઇન સરખી ડિગ્રી એટલે આ n(a)n-1 વાળું ફોર્મ્યુલા થઈ ગયું. n એટલે 3, a એટલે 5 raised to 2 એટલે આ થયું 25 3 75. ચાલો હવે તમને પૂછ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x. જો બરાબર ધ્યાનથી સમજજો, મેં શરૂઆતમાં જે તમને લક્ષમાં સમજાવ્યું એ બધાનો આમાં યુઝ આવે છે. આ x ટેન્ડ્સ ટુ 2 નો મતલબ શું થાય, આમાંથી કયું ફોર્મ્યુલા આવે એ આપણે વિચારવાનું છે. તો x ટેન્ડ્સ ટુ 2 એટલે x ની વેલ્યુ 2 ની નજીક જાય. x ની વેલ્યુ 2 ની નજીક જાય એટલે આમ સંખ્યા રેખા હોય નંબર લાઈન, અહીંયા 2 હોય તો x ની વેલ્યુ 2 ની નજીક જાય
પણ ડાબી બાજુથી નજીક જાય અને જમણી બાજુથી નજીક જાય. x ટેન્સ ટુ 2 નો મતલબ x ની વેલ્યુ 2 ની નજીક પણ ડાબી બાજુથી અને જમણી બાજુથી. તો x ની વેલ્યુ છે એ 2 કરતા નાની હોઈ શકે અને x ની વેલ્યુ 2 કરતા મોટી હોઈ શકે. એનો મતલબ એમ થાય કે અત્યારે તમે કોઈ ફોર્મ્યુલા મૂકી શકો એમ નથી, કારણ કે x ની વેલ્યુ 2 કરતા નાની માટે આ ફોર્મ્યુલા છે, 2 કરતા મોટી માટે આ ફોર્મ્યુલા છે. એટલે તમારે આ સમ આગળ વધારવો હોય તો અહીંયા કોઈ ફોર્મ્યુલા મૂકી શકાય એમ નથી. અને જ્યારે ડાબી બાજુથી અને જમણી બાજુથી બેયમાં અલગ અલગ જો ફોર્મ્યુલા હોય તો તમારે આ લક્ષ શોધતા પહેલા આના 2 કટકા કરવા પડે. આનું ડાબી બાજુથી લક્ષ શોધવું પડે, જમણી બાજુથી લક્ષ શોધવું પડે. જો બે લક્ષ સરખા આવે તો આ લક્ષ મળે છે એમ કહેવાય, નહીં તો આનું અસ્તિત્વ નથી એમ કહેવાય. આપણે શરૂઆતમાં એક પ્રમેય ભણ્યા હતા કે ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ જો સરખું હોય તો જ લક્ષનું અસ્તિત્વ છે એમ કહેવાય. એટલે તમારે આ સમ જો કરવો હોય તો તમારે આનું ડાબી બાજુથી લક્ષ પહેલા શોધવું પડે, જે આપણે અહીંયા શોધેલું છે જો 4. પછી તમારે આનું જમણી બાજુથી લક્ષ શોધવું પડે, જે આપણે શોધેલું છે 13. તો આ બે લક્ષ સરખા નથી. તો તમારે આનો આન્સર આમ લખવાનો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x નું અસ્તિત્વ નથી, does not exist, does not exist એમ લખાય. એવી જ રીતે તમારે જે આ શોધવાનું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x, તો આમાં પણ તમે જુઓ કે x ટેન્ડ્સ ટુ 5 એટલે x ની વેલ્યુ 5 કરતા નાની અથવા 5 કરતા મોટી, બે વસ્તુ થઈ. તો 5 કરતા નાની માટે આ ફોર્મ્યુલા, 5 કરતા મોટી માટે આ ફોર્મ્યુલા. એનો મતલબ એમ થાય કે અત્યારે તમે કોઈ ફોર્મ્યુલા મૂકી શકો એમ નથી. પણ તમારે હાથ ઊંચા નહીં કરી દેવાના, આના 2 કટકા કરવાના. હવે 5 માઇનસ અને 5 પ્લસ એમ 2 ભાગ કરી દેવાના. તો આપણે x ટેન્ડ્સ ટુ 5 માઇનસ શોધેલું છે 28. x ટેન્ડ્સ ટુ 5 પ્લસ લ્યો તો આન્સર આવે છે 75. આ બે આન્સર સરખા નથી. તો આમાં પણ તમારે આમ જ લખવું પડે કે નું અસ્તિત્વ નથી, આનું લક્ષ ન મળે. લ્યો આપણે એક આખો સમ કરી નાખ્યો, બરાબર ધ્યાનથી જોઈ લ્યો. ચાલો સમ નંબર 21. જો f of x is equal to x cube minus 8 upon x minus 2 where x less than 2 and is equal to 5x plus 2 where x greater than or equal to 2, તો limit x tends to 2 f of x શોધો. Find limit x tends to 2 f of x. હવે જુઓ મિત્રો, આમાં તમને વિધેયની અંદર બે ફોર્મ્યુલા આપ્યા છે. આ ફોર્મ્યુલા તમારે ક્યારે યુઝ કરવાનું છે કે જ્યારે x ની વેલ્યુ 2 કરતા નાની હોય. આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનું છે કે જ્યારે x ની વેલ્યુ 2 અથવા 2 થી મોટી હોય અને તમને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x પૂછ્યું છે. પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ કે x ટેન્ડ્સ ટુ 2 નો મતલબ x ની વેલ્યુ 2 કરતા નાની હોઈ શકે અને 2 કરતા મોટી પણ હોઈ શકે. આજે આપણે x ટેન્ડ્સ ટુ 2 લખીએ છીએ એનો મતલબ જ એમ થાય કે x ની વેલ્યુ 2 કરતા નાની હોઈ શકે અથવા તો x ની વેલ્યુ 2 કરતા મોટી પણ હોઈ શકે. 2 નો હોય, 2 નો લેવાય. તો અત્યારે તમારે જો આ સમ કરવો હોય લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x, તો તમારે આ f of x નું ફોર્મ્યુલા મૂકવું પડે. પણ x ની વેલ્યુ 2 કરતા નાની માટે આ ફોર્મ્યુલા, 2 કરતા મોટી માટે આ ફોર્મ્યુલા. એટલે અત્યારે તમે અહીંયા કોઈ ફોર્મ્યુલા મૂકી શકતા નથી. અને ફોર્મ્યુલા ન મૂકી શકીએ એટલે આપણને લક્ષ ન મળે. પણ સીધું આપણે એવું કહી નથી દેવાનું કે આનું લક્ષ ન મળે.
લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ એવું ડાયરેક્ટ નહીં કહી દેવાનું. હવે તમારે શું કરવું પડે કે આનું લક્ષ મળે કે કેમ, તો એના માટે તમારે આના બે કટકા કરવાના, 2 પાર્ટ્સ. x ટેન્ડ્સ ટુ 2 માઇનસ શોધવાનું, x ટેન્ડ્સ ટુ 2 પ્લસ શોધવાનું. એટલે આપણે સૌથી પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f ઓફ x શોધીએ. વેલ્યુ મૂકશો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ એટલે x ની વેલ્યુ 2 કરતા નાની, એટલે ફોર્મ્યુલા આવશે x ક્યુબ માઇનસ 8 અપન x માઇનસ 2. તો આ સમ આપણે કરવું હોય તો આને આમ ગોઠવી દેવાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ x ક્યુબ માઇનસ 2 ક્યુબ અપન x માઇનસ 2. તો આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ આવી ગયું. એટલે આન્સર આવશે n એટલે 3, a એટલે 2, રેસ ટુ n માઇનસ 1 એટલે 2. એટલે આન્સર આવ્યો 12. આ આપણે ડાબી બાજુથી લક્ષ શોધ્યું. હવે આપણે આનું જમણી બાજુથી લક્ષ શોધીએ. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f ઓફ x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ એટલે x ની વેલ્યુ 2 કરતા મોટી, એટલે ફોર્મ્યુલા આવશે 5x પ્લસ 2. તો આમાં x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો આન્સર અપન 0 નથી થતું, એટલે સીધું x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકી દો એટલે 10 પ્લસ 2 એટલે આન્સર આવી ગયો 12. તો અત્યારે તમે જુઓ કે ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ સરખું આવ્યું, 12 આવ્યું. તો તમે હવે આમ લખી શકો કે therefore લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x is equal to 12. લ્યો આ આપણો આન્સર આવી જોઈ લો બરાબર. ચલો સમ નંબર 22. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 pseudo x. ચલો એક વસ્તુ બરાબર મગજમાં યાદ રાખી લો કે જ્યારે સમની અંદર સૂડો આવે ત્યારે તમારે લક્ષ શોધવા માટે હંમેશા આના ડાબી બાજુથી અને જમણી બાજુથી એવા બે કટકા કરવા જ પડે. ડાબી બાજુ અને જમણી બાજુ એવા બે ભાગ કરવા જ પડે, એ ખાસ યાદ રાખજો. સૂડો વાળો સમ ડાયરેક્ટ નો થાય. આમાં તમારે એમ નહીં વિચારવાનું કે આમાં અપન 0 નથી થતું એટલે સીધું x ઇઝ ઇક્વલ ટુ 5 મૂકી દઈએ, એવું નહીં વિચારવાનું. સૂડોમાં હંમેશા તમારે ડાબી બાજુ અને જમણી બાજુ એમ બે ભાગ કરવાના. બે બાજુથી લક્ષ સરખું આવે તો આનું લક્ષ મળે છે એમ કહેવાય, નહીં તો નથી મળતું એમ કહેવાય. જો એટલે આ સમ છે એ આપણે આમ કરશું. છે હાવ નાનો એવો સમ પણ બરાબર સમજજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ pseudo x. પહેલા આપણે આ શોધશું. હવે બરાબર યાદ રાખજો, x ટેન્ડ્સ ટુ 5 માઇનસ એનો મતલબ એમ થાય કે x ની વેલ્યુ 5 કરતા નાની. અને હવે મિત્રો એક સ્ટાઇલ સમજજો, x ની વેલ્યુ 5 કરતા નાની પણ લઘરિક નાની છે. એ લઘરિક નાની એવું બતાવવા માટે આપણે એમ કહેશું કે આ 4 કરતા મોટી હોય. જો હું ક્યારેક એમ કહું ને કે x ટેન્ડ્સ ટુ 10 માઇનસ, તો તમારે આનો મતલબ એમ સમજવાનો કે x ની વેલ્યુ 10 કરતા નાની, પણ 10 કરતા નાની પણ લઘરિક નાની એટલે એ પાછી 9 કરતા મોટી છે એમ કહેવાય. એટલે લઘરિક નાની છે એવું બતાવવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. અને હવે તમે 11th માં જે ફંક્શન ભણ્યા વિધેય, એ યાદ કરો કે x ની વેલ્યુ જો 4 અને 5 ની વચ્ચે હોય, 4 અને 5 ની વચ્ચે હોય એટલે શું થાય કે 5 માઇનસ એટલે 5 કરતા લઘરિક નાની એટલે 4.9 હોય, 4.9, 4.99, 4.999.
અને તમને ખબર છે કે સુડો ની અંદર તમે 4.9 મૂકો તો આ 0.9 કેન્સલ થાય એટલે આન્સર તો 4 જ આવે. પછી તમે 4.99 મૂકો તો આન્સર 4 આવે. 4.999 મૂકો તો આન્સર 4 જ આવે. એટલે જો x ની વેલ્યુ 4 અને 5 ની વચ્ચે હોય એટલે 4 પોઈન્ટ સમથિંગ હોય અને 4 પોઈન્ટ સમથિંગ તમે આમાં મૂકો તો આ સુડો આવે એટલે ઓલું સમથિંગ છે એ નથિંગ થઈ જાય. એટલે તમારે આન્સર છે એ આનો 4 આવે. જો આ સમજીને આન્સર મૂકવાનો છે. પછી આપણે શોધીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ સુડો x. તો x ટેન્ડ્સ ટુ 5 પ્લસ નો મતલબ થાય x ની વેલ્યુ 5 કરતા મોટી. પણ x ની વેલ્યુ 5 થી ગ્રેટર ધેન 5 પણ એ લઘરિક મોટી હોય એવું બતાવવા માટે આપણે એમ કેવું પડે કે 6 થી નાની. 5 થી મોટી પણ 6 થી નાની. અને જરા વિચારો કે જે વેલ્યુ 5 અને 6 ની વચ્ચે હોય એટલે 5 પોઈન્ટ સમથિંગ થયું. એ 5 પોઈન્ટ સમથિંગ તમે સુડોમાં મૂકો તો આન્સર 5 આવે. એટલે આનો આન્સર આવે 5. આ એના રીઝન છે. તો આનું ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ બે અલગ અલગ આવ્યા. તો તમારે હવે એમ લખવું પડે કે therefore લિમિટ x ટેન્ડ્સ ટુ 5 સુડો x નું અસ્તિત્વ નથી. does not exist. આવું તમારે કહેવું પડે. ચાલો સમ નંબર 23. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ -2 સુડો x. 2 માઇનસ નહીં પણ -2. તો આમાં પણ તમારે સુડો છે એટલે તમારે પહેલા બે કટકા કરવા પડે જ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ -2 માઇનસ પહેલા આપણે ડાબી બાજુથી લક્ષ શોધીએ. તો આ x ટેન્ડ્સ ટુ -2 માઇનસ નો મતલબ એમ થાય કે x ની વેલ્યુ -2 કરતા નાની. -2 કરતા નાની પણ એ પછી -3 કરતા મોટી હોય. -2 કરતા નાનું પણ એ -3 કરતા મોટું હોય. આના કરતા અહીંયા એક ઓછું લેવાનું હોય. જો અહીંયા આપણે આના કરતા એક ઓછું એટલે -3. અને હવે તમને એટલી ખબર હોય કે -2 અને -3 વચ્ચેની વેલ્યુ એટલે ઈ કેવી વેલ્યુ હોય -2 પોઈન્ટ સમથિંગ એમ હોય. એટલે સપોઝ ઈ -2.1 હોય તો નેગેટિવ નંબરમાં તમને યાદ હશે નેગેટિવ નંબરમાં કે સુડો આવે તો આ પોઈન્ટ હટાવી દેવાનો અને એક આંકડો પાછળ વયું જવાનું. એટલે આનો આન્સર છે ઈ -3 આવે. આમાં આન્સર -2 નો આવે -3 આવે. એક આંકડો પાછું વયું જવાનું. તો આનો આન્સર છે ઈ -3 આવશે. આ એનું રીઝન છે. પછી આપણે શોધીએ લિમિટ x ટેન્ડ્સ ટુ -2 સુડો x. તો x ની વેલ્યુ -2 કરતા મોટી પણ -2 કરતા મોટી હોય તો પાછું -1 કરતા નાની હોય. અને -2 અને -1 વચ્ચેની વેલ્યુ એટલે -1 પોઈન્ટ સમથિંગ એવી આવે. તમે આમ જો સંખ્યા રેખા વિચારો તો અહીંયા સપોઝ -2 હોય, અહીંયા -3 આવે, અહીંયા -1 આવે.
તો આ -3 અને -2 વચ્ચેની વેલ્યુ એટલે -2 પોઈન્ટ સમથિંગ હોય, એટલે એનો આન્સર છે -3 આવે. આ -2 અને -1 વચ્ચેની વેલ્યુ એટલે -1 પોઈન્ટ સમથિંગ હોય. અહીંયા એ -1 પોઈન્ટ સમથિંગ હોય એનો સુડો કરો એટલે આન્સર -2 આવે. આ એનું રીઝન છે. તો અત્યારે પણ તમે જુઓ કે આ બે બાજુથી લક્ષ અલગ અલગ આવ્યા. આ આપણે -2 પ્લસ શોધીએ છો, આ -2 માઇનસ આપણે શોધ્યું, આ -2 પ્લસ જમણી બાજુથી લક્ષ. તો આ બે બાજુથી લક્ષ અલગ અલગ આવ્યા એટલે તમારે એમ લખવું પડે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -2 સુડો x નું અસ્તિત્વ નથી, does not exist. અને હવે તમને એક નાનકડી કી આપી દઉં. આ એપ છે. ચાલો હવે એક સિમ્પલ ટ્રીક તમને સમજાવી દઉં કે જ્યારે સુડોનો સમ હોય અને જો અહીંયા પૂર્ણાંક સંખ્યા હોય, ઇન્ટીજર હોય, અહીંયા પૂર્ણાંક સંખ્યા ઇન્ટીજર 5 હોય, 6 હોય, 7 હોય, -7 -2 ગમે તે, તો એક બરાબર યાદ રાખો કે સુડો હોય અને જો ડાબી બાજુથી લક્ષ હોય લેફ્ટ સાઈડ, તો અહીંયા જે નંબર હોય એના કરતા એક નંબર ઓછો આન્સર આવે. અહીંયા 6 માઇનસ હોય તો અહીંયા 5 આન્સર આવે, અહીંયા 10 માઇનસ હોય તો અહીંયા 9 આન્સર આવે. પણ આ ઇન્ટીજર હોવો જરૂરી, પૂર્ણાંક હોવો જરૂરી. અને જો જમણી બાજુથી લક્ષ હોય તો અહીંયા જે નંબર હોય એ જ આન્સર આવે. યાદ રહી ગયું? સુડોમાં જો અહીંયા પૂર્ણાંક સંખ્યા હોય તો ડાબી બાજુથી લક્ષ લ્યો તો આના કરતા એક આન્સર ઓછો આવે, અને જમણી બાજુથી લક્ષ લ્યો તો અહીંયા જે નંબર હોય એ જ આન્સર આવે. જો અહીંયા પણ જોઈ લ્યો, આ પૂર્ણાંક જ છે, ઇન્ટીજર છે, તો તમે આનું ડાબી બાજુથી લક્ષ લીધું ફ્રોમ લેફ્ટ સાઈડ, તો આના કરતા એક આન્સર ઓછો આવે, -3. -2 કરતા એક ઓછું એટલે -3. અને જો તમે જમણી બાજુથી લક્ષ લ્યો તો અહીંયા જે નંબર હોય એ જ આન્સર આવે, -2. પણ આ ઇન્ટીજર હોવો જરૂરી. બીજું, કદાચ કોઈ ભૂલી ગયા હોય તો તમને આટલું યાદ હોવું જોઈએ કે સુડોમાં તમે 1.1 મૂકો તો આન્સર 1 આવે, સુડોમાં તમે 1.2 મૂકો તો આન્સર 1 આવે, સુડોમાં તમે -1.2 મૂકો તો આ પોઈન્ટ હટાવી દેવાનું અને એક નંબર આગળ વયું જવાનું એટલે આન્સર આવે -2. તમે -1.3 મૂકો તોય આન્સર આવે -2. આ પોઈન્ટ હટાવી દેવાનો અને એક નંબર આગળ વયું જવાનો. બરાબર? આટલું એક તમને યાદ હોવું જરૂરી છે. બાકી આ સમ બરાબર જોઈ લ્યો. ચાલો, સમ નંબર 24. લિમિટ x ટેન્ડ્સ ટુ 1/3 સુડો x. હું તમને બધી વેરાયટી કરાવી દઉં છું. હમણાં જે મેં તમને ટ્રીક સમજાવી એ ટ્રીકમાં અહીંયા પૂર્ણાંક સંખ્યા હોવી જરૂરી, પણ પૂર્ણાંક સંખ્યા નો હોય તો જરા ટોટલી વિચારીને કામ કરવું પડશે. એટલે બરાબર મારી સાથે વિચારતા શીખજો. જો પહેલા તો સુડો છે એટલે તમને ડાયરેક્ટ લક્ષ નહીં મળે, લિમિટ નહીં મળે. તમારે ડાબી બાજુ અને જમણી બાજુ જુદું કરવું જ પડે, લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1/3 માઇનસ સુડો x તો ઇઝ ઇક્વલ ટુ, એક એક સ્ટેપ નો જ સમ હોય પણ વિચારતા આવડવું જોઈએ. આનો મતલબ એમ થયો કે x ની વેલ્યુ 1/3 કરતા નાની. 1/3 એટલે તમને ખબર છે 0.33 એવું કંઈક થાય. તો એ 1/3 કરતા લઘુત્તમ નાની હોય, પણ તમે 0.3 કરતા સહેજ નાનું તો એ 0.29 લ્યો
કે 0.31 લ્યો, આ એના કરતા સહેજ નાની કિંમત કહેવાય. પણ એ 0.29 લ્યો કે 31 લ્યો કે 32 લ્યો, તમે એનો સુડો કરો એટલે આન્સર છે એ 0 આવે. તમને આ ખબર જ હોય કે 0.29 માનો કે આમ લીધું હોય તો આ પોઝિટિવ નંબર છે એટલે પોઈન્ટ કાઢી નાખવાનું એટલે આન્સર આવે 0. પૂર્ણાંક ભાગ આન્સર આવે. આમાં આપણે કોના કરતા મોટું એવું લખવું જરૂરી નહીં, કારણ કે આ 0.33 છે, કદાચ તમારે લખવું હોય તો 0.2 કરતા મોટું એમ કહેવાય. લઘુત્તમ નાનું આપણે એમ કેવું હોય તો તમે એમ કહી શકો કે આ 0.2 કરતા મોટું એમ. 0.21 કરતા મોટું એમ લખો તોય ચાલે, 0.31 કરતા મોટું એમ લખો તોય ચાલે, પણ આ આવશે 0 point something, અને 0 point something આવે એટલે આન્સર 0 આવે. પછી આપણે જમણી બાજુથી લક્ષ શોધીએ. લિમિટ ફ્રોમ રાઈટ સાઈડ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1/3 પ્લસ સુડો x, તો ઇઝ ઇક્વલ ટુ આપણે x ની વેલ્યુ 1/3 કરતા મોટી લેવાની છે. આ 1/3 એટલે તમને ખબર છે કે 0.3 થયું, એના કરતા લઘુત્તમ મોટી એટલે આપણે 0.4 કરતા નાની એમ કહી શકીએ. પણ 0.3 અને 0.4 ની વચ્ચેની વેલ્યુ એટલે આવે તો 0 પોઈન્ટ જ, અને 0 પોઈન્ટ આવે એટલે આન્સર તો 0 જ આવે. અહીંયા તમારે પેલો નિયમ લાગુ ન પડે કે ડાબી બાજુ હોય એટલે આના કરતા એક ઓછું અને જમણી બાજુ હોય તો એનો એ આન્સર, એવું આમાં લાગુ ન પડે. આમાં તમારે સમજીને કામ કરવું પડે. તો આમાં ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ સરખા આવ્યા તો તમે એમ કહી શકો કે therefore લિમિટ x tends to 1/3 sudo x is equal to 0. લ્યો, આ આપણો આન્સર આવ્યો. આમાં તમને લક્ષ મળ્યું, જોઈ લેજો બરાબર. ચાલો, સમ નંબર 25. લિમિટ x tends to 2.8 sudo x. તો આપણે આના બે કટકા તો કરવા જ પડે, એટલે લિમિટ x tends to 2.8 minus sudo x. લિમિટ x tends to 2.8 minus sudo x. તો હવે x ની વેલ્યુ 2.8 કરતા નાની પણ લઘુત્તમ નાની એટલે 2.7 કરતા મોટી. કરતા મોટી તો આ કહેવાય તો 2 point something જ, એટલે આનો આન્સર છે એ 2 આવશે. આ એનું રીઝન છે. પછી લિમિટ x tends to 2.8 plus sudo x. તો x ની વેલ્યુ 2.8 કરતા મોટી પણ લઘુત્તમ મોટી એટલે 2.9 કરતા નાની, પણ આ કહેવાય તો 2 point સમથિંગ એટલે આન્સર તો 2 જ આવે. અને જો બે બાજુથી આ લક્ષ સરખા આવ્યા એટલે હવે આમ કહી શકો કે તેથી લિમિટ x tends to 2.8 sudo x is equal to 2. આનું લક્ષ આપણને મળે. જોઈ લો બરાબર. ચાલો, સમ નંબર 26. લિમિટ x tends to 0 mod x. પહેલા મેં તમને સુડો ની આખી વેરાયટી સમજાવી, હવે મોડમાં ધ્યાન રાખો. મોડમાં તમારે શું કરવાનું કે લક્ષનો એક નિયમ યાદ રાખજો કે લિમિટમાં જો મોડ આવે
તો મોડ કાઢ્યા સિવાય તમે આગળ ન વધી શકો. તમારે સૌથી પહેલું કામ માનાંક કાઢવો પડે. આ ખાસ યાદ રાખજો. માનાંક કાઢ્યા સિવાય લક્ષનો દાખલો ન થાય. આ બરાબર મગજમાં યાદ રાખી લ્યો. અને માનાંક કાઢવા માટે તમને આમ તો યાદ છે જ કે સુડો એક્સ લખ્યું હોય તો આ માનાંક છે એમને નીકળી જાય. પણ એ ક્યારે કે જ્યારે એક્સ ની વેલ્યુ 0 હોય અને માનાંક કાઢતી વખતે આગળ માઇનસ ની નિશાની આવે ક્યારે કે જ્યારે એક્સ લેસ ધેન 0 હોય. આ ઇક્વલ ટુ હોય તોય ચાલે. એટલે એક્સ ની વેલ્યુ જો પોઝિટિવ હોય તો માનાંક એમને કાઢવાનો. એક્સ ની વેલ્યુ નેગેટિવ હોય તો માનાંક કાઢતી વખતે આગળ માઇનસ ની સાઇન મૂકવાની. આ તમને ખબર હોવી જોઈએ. નો ખબર હોય તો આ લખી લેજો. હવે અત્યારે એક્સ ટેન્ડ્સ ટુ 0 આપ્યું છે. આ સંખ્યા રેખા છે. અહીંયા સપોઝ 0 છે. એક્સ ટેન્ડ્સ ટુ 0 નો મતલબ એક્સ ની વેલ્યુ 0 ની નજીક જાય પણ બંને બાજુથી, ડાબી બાજુથી નજીક જાય અને જમણી બાજુથી નજીક જાય. ડાબી બાજુથી જો નજીક જાય તો એક્સ ની વેલ્યુ 0 કરતા નાની કહેવાય. અહીંયા એક્સ ની વેલ્યુ 0 કરતા મોટી કહેવાય. તો અત્યારે તમારે જો આ માનાંક કાઢવો હોય તો આપણે માનાંક કાઢી શકીએ એમ નથી. કારણ કે એક્સ છે એ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. એટલે અત્યારે આ સમ અહીંથી આગળ ન વધે. તો તમારે પાછા હાથ ઊંચા નથી કરી દેવાના. તમારે આને ડાબી અને જમણી બાજુથી બે જુદા બે કટકા કરી નાખવાના. એટલે આપણે સૌથી પહેલું કામ એ કરશું કે લિમિટ x tends to 0 minus mod x તો is equal to limit x tends to 0 minus આ x tends to 0 minus નો મતલબ થાય x ની વેલ્યુ 0 કરતા નાની. 0 કરતા નાની એટલે માનાંક કાઢતી વખતે આગળ એક માઇનસ ની સાઇન આવે એટલે આ થાય માઇનસ x. અને હવે આમાં x is equal to 0 મૂકો તો ઓપન 0 નથી થતું એટલે આનો આન્સર તો 0 જ આવશે. પછી આપણે લિમિટ x tends to 0 plus mod x તો is equal to limit x tends to 0 plus x tends to 0 plus એટલે x ની વેલ્યુ 0 કરતા મોટી. 0 કરતા મોટી એટલે આ મોડ એમને નીકળી જાય એટલે x. અને આમાં x is equal to 0 મૂકો તો અપન 0 નથી થતું એટલે આનો આન્સર આવે 0. તો આનું ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ સરખું આવ્યું. જો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ થી લિમિટ સરખી આવી. તો તમે એમ કહી શકો કે therefore લિમિટ x tends to 0 mod x is equal to 0. લ્યો આ આપણો આન્સર આવ્યો. એટલે મેં તમને ખાસ કીધું કે સુડો વાળો સમ હોય કે મોડ વાળો સમ હોય તમારે સુડોમાં ડાબું જમણું જુદું કરવું ફરજિયાત. મોડમાં ડાબું જમણું જુદું કરવું ફરજિયાત નહીં. પણ જો તમે માનાંક ન કાઢી શકતા હો તો તમારે ડાબું જમણું જુદું કરવું ફરજિયાત. તમારે અહીંયા એક જ પ્રશ્ન પૂછવાનો કે આ એક્સ છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. જો તમને આન્સર મળી જાય કે પોઝિટિવ છે અથવા તો નેગેટિવ છે તો તમારે ડાબું જમણું જુદું ન કરવું પડે. પણ જો તમને એવો આન્સર મળે કે આ એક્સ છે પોઝિટિવ હોઈ શકે નેગેટિવ હોઈ શકે તો તમે આ મોડ ન કાઢી શકો અને એવા સંજોગોમાં તમારે બે ભાગ કરવા પડે. મને એમ છે કે તમે બરાબર સમજી ગયા હશો. જોઈ લો. જો સમ નંબર 27 લિમિટ x tends to 2 mod x. તો પેલા શાંતિથી વિચારો કે x tends to 2 નો મતલબ શું થાય. અહીંયા x is equal to 2 હોય આ આપણે લેવાનું નથી. પણ x tends to 2 એટલે x ની વેલ્યુ 2 તરફ જમણી બાજુથી જાય અને ડાબી બાજુથી જાય. હવે આનો મતલબ થાય x ની વેલ્યુ 2 કરતા મોટી, આની વેલ્યુ થાય x ની કિંમત 2 કરતા નાની.
પણ આ લઘરિક મોટી હોય, આ લઘરિક નાની હોય. આ લઘરિક મોટી એટલે 2.1 સપોઝ, આ લઘરિક નાની એટલે 1.9. પણ તમે સમજી ગયા હશો કે x ની વેલ્યુ 2 કરતા લઘરિક મોટી હોય કે લઘરિક નાની હોય, x તો પોઝિટિવ જ રહે. એટલે તમારે અહીંયા ડાબું જમણું જુદું કરવાની જરૂર નથી. લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લિમિટ જુદી કરવાની જરૂર નથી, કારણ કે આનો મિનિંગ જ એમ થાય કે x પોઝિટિવ જ છે. અને x જો પોઝિટિવ હોય તો તમે આ માનાંક કાઢી શકો. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આ મોડ એમનેમ નીકળી જાય. અને હવે આમાં અપન 0 નથી થતું, એટલે x = 2 મૂકી દો એટલે આન્સર આવી ગયો 2. એટલે હું શું કહેવા માંગુ છું કે મોડ હોય એટલે ડાબું જમણું જુદું કરવું જ પડે એવું જરૂરી નહીં. તમારે ફક્ત એટલું જ વિચારવાનું કે આપણે મોડ કાઢવો. જો તમે મોડ કાઢી શકો તો ડાબું જમણું જુદું કરવાની જરૂર નહીં. મોડ ન કાઢી શકો તો ડાબું જમણું જુદું કરવું પડે. પણ સુડોમાં તો હંમેશા ડાબું જમણું જુદું કરીને જ સમ કરવાનો. ખ્યાલ આવી ગયો?